હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં ગયા છે 7:30 અને બાબુલી ઉઠી ગયું માં દીકલું. રાધે રાધે, જય મહાદેવ. જય મહાદેવ. એ પીકવું હાવકલી આ રાધે 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 ને હે ને રાતે મોડો આવે 12 વાગ્યે અને પછી અત્યારે ઉઠવામાં તકલીફ પડે નહીં બાબા. હાલો ભાઈ, હાલમાં દીકો જો. હાલો તારીમાં મારા કાનાનું દૂધ હાલ મમ્મા પીલા એમાં દીકો ઊભો થઈ જા. ઓ થયો માં કાનો. હાલો 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 દૂધ પીવા કે બધાને કે હાલો દૂધ પીવા. હાલ નંદલાલાની માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના અહીં થાળ મજાના, સોના રૂપાના અહીં થાળ મજાના. કાંસાની તાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. કાંસાની તાળી માર કાનાની રહી ગઈ હતી ગોકુળમાં. માર કાનો દૂધ પીવે કાનાની તાળીમાં અને નાનો કાનો મારો સૂતો છે હજુ, કેમ કે એને કામ ધંધો એટલો તો કોઈ નથી. શું કામ છે એને? શું કરે કાનજી આખો દી? શું કરે તું? કેસ કામ ધંધો નથી હું તો નહીં હે લડુ કે એમ કે કામ ધંધો હોય ને હોઈ રહેવું છે કાનાને. એ જો હોઈ રહે ને તો આપણે અત્યાર સુધી ન જાગતા હોય બેટા. એ તો છે વિશ્વનો નાથ. એ હુઈ રહેતો તો આપણું ભેગું થાય. વંશ છે ને કાના રે બાજતો હોય આખો દિવસ. એને બાજવાનું છે લડુ. એમ કે મારો નાનો ભાઈ છે તું બાજુ તો ખરું ને. ક્યારેક ક્યારેક મારી લે ને. એ તને મારે છે ને? એ મારે હે વંશને. શું કરે તો કરે? હા બસ બેઠું ભલે ના પછી આમ કરો અમારું જવા બેઠું બોલે પછી આમ કરતો હોય ને તો વાંચા લેવું પડશે. ઘણો નટકટ હે ને ઠીક અમારી ભાગી જાય. એને લડ્ડુ બે બપોરે વાતું કરતા હોય, સાંભળતી હોય. એ હું ને પપ્પા બે સૂતા હોય અને બેન ગયા હોય અહીંયા. હું સૂતી મોબાઈલ જોતી હોય ને તો આ ભાઈ એની વાતું કરતો હોય. એ આ ભગવાન છે ને એ ભગવાન છે ને એટલે એમનું બેનું હાલે રાખે. આપણે તો એમાં ઇન્વોલ્વ નહીં થવાનું. સારું ચાલો ભાઈને મૂકવા જવા છે. નાસ્તા બધા નાટક કરે શું બનાવી દઉં. એ મમરા દઈ દઉં? મમરા હાલ ચાલો આજ કે મમરા દઈ દે નહીં. મેં કીધું તે કીધું. ચાલો વંશભાઈનો નાસ્તો બતાવી દઉં. મમરા અને કેળું. આ તો કે મને મમ્મી મોડું થઈ ગયું મમરા ભરી દે. કેળું દઈ દો હાલો ખાઈ લેશે. નહીં અડે તાર ખાવાનું હું લોંદા કરી નાખો કે મહિનો ન હાલે સીતાફળ. બેન ઉઠી ગયા હે. જય શ્રી કૃષ્ણ બેન. એટલે બસ 9 નથી વાગ્યા વાર છે. અને બેન છે ને કાનજીની પૂજા કરે. માગા પહેરેવા જે લોયેલો હે ખાના છો તૈયાર થઈને બે ગયો છે ને રાધાજી થાય તૈયાર ને બેન પપ્પાને પૂજા હે એલો. અને જો અમે નાસ્તો મારે ને ભગુને કરવા બેવું હે. અને હે ચીલા શું કહેવાય આપણે મગની દાળ અને તાર રાતે બનાવ્યું હતું ને બેટર વધ્યું હતું ને બેન. તો દહીં છે અને મગની દાળનો ઢોસો જ કહેવાય એક જાતનો. જો અવાજ સાંભળજે તમે.
એટલો ક્રિસ્પી થાય ને તમને. હે શેનો શેનો વાત છે ના બટાવ તને વ્યામ હે બાજુવાળાને ઘર એર હોતો ને તો મગજમાં કરી ગયું હતું કે આપણા ઘરમાં અહીંયા ફૂપા મારે કાંઈ ન હોય બાબા. એટલે ચાલો નાસ્તો કરી લઈ. દહીં છે, સોસ છે, મગની દાળનો ઢોસો. અને આ છે ને હેલ્ધી, તમારે ડાયટિંગમાં ખાઈ શકો. તમારે રેસીપી જોતી હોય તો કમેન્ટ કરીને કહેજો, એટલે પછી તો આખી રેસીપી બતાવીશ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં, જય બિલેશ્વર મહાદેવ. ચાલો કાનાજીને થાળ ધરાઈ દઈ. છાશ છે, શેકેલા મરચાં, ખીચડી છે અને ભાખરી. ચાલો કાનજી જમી લે થાળમાં. અને આજ મને થઈ ગઈ શરદી. સવારે તસલ હતું, બપોર પછી એવી શરદી થઈ ગઈ ને તે અત્યારે બોલાતું જ નથી, એવી શરદી થઈ ગઈ. ભાઈ ટીવી જોવે છે આવ્યા ત્યારના. બાપુ આવતો રહ્યો બેટા, મારો દીકરો આવતો રહ્યો. आन दे क्यों क्या हुआ खाऊ है खीचड़ी કરી કઢી કરી દે નથી ખાવું એમ. કઢી કરી તો બેન એનું લેપ છોકરી તો અને કે નથી ખાવું. ખીચડી કઢી કરી, ભાખરી કરી. મેં શરદી તો કઢી પીવું તો સારું. અમારા વસ્તાર ઊંધા ન પીવે એટલે શું કરું. સારું ચાલો જમી લઈ પછી મળ્યા. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 5. રામા શરદી થઈ ગઈ જોરદાર. અને જો બસભાઈ ઉઠા એ એનું લેસન કરવાનું ચાલુ કર્યું. લેસન કરવાનું ચાલુ થાય ને તરસ લાગે, ત્યાં ન લાગે. તો બેન એનું લેપટોપમાં કંઈક શું કહેવાય બબુ કરે છે ને એ કંઈક કરે હે એવું. જો બતાવું દેખાડે. હા એવું છે. પછી હે ને presentation is the smart cities in the future. અમને મેડમે કીધું કે ગમે તે ટોપિક તમને ગમે ને લેવાનું હોય. તો હું ને બીજી બે છે કે હું ઇંગ્લિશ મીડિયમમાં હતી ને તો મેં એમ કીધું 3 ટોપિક છે ને સારો રહ્યો, કેમ કે તમે સારી રીતના બોલી તો મેં લીધું તો સ્માર્ટ સિટીઝ ઇન ધ ફ્યુચર. એટલે સિટી છે ફ્યુચરમાં કેવી થઈ હશે એવું. એટલે આ ટોપિકનું આખું આવ્યું. પછી ઇન્ટ્રોડક્શન અને પછી મારું નામ, પ્રેઝન્ટેશન 1, BBA સ્ટુડન્ટ, રોલ નંબર 27 અને સબ્જેક્ટ બિઝનેસ આઈટી. એમાં અમને આપ્યું હતું. પછી આ મેં છે ને આખો ફોટો ગૂગલમાંથી ક્લિક કર્યો, પછી આમાં સેવ કર્યો લેપટોપમાં, પછી આ ખોલ્યું, પછી આને પેસ્ટ કર્યું અને પછી આખી બોર્ડર બધું મેં આપ્યું. એટલે ગુજરાત આપણે મોરબી આવું કરવાનું તારે થઈ જાય. અને ધીસ ઇઝ ધ ઇમેજ હાઉ ફ્યુચર સિટીઝ લુક લાઈક. એટલે આ એક ઇમેજ છે, ફોટો હોય કે આપણી ફ્યુચર સિટી આવી લાગી હશે. ઇટ મે બી નથિંગ બીકોઝ ઇટ કેન બી મોર ધેન ધીસ. આ તો કાંઈ નથી, આનાથી પણ સારું થઈ જશે ફ્યુચરમાં. હા આ ફ્યુચર બસ આયોજન કરવાનું બાકી 3 જ છે. હવે સ્લાઇડ બની આ ફ્યુચર નથી દે તારી ફ્યુચર. મોરબીનું ફ્યુચર છે આ બધું ને. ગરમ ગરમ પાણી પીવે, ગરમ પાણી પીવે. ગરું તો રાતે ઉજાગરા કરીને ગરા બરે બે જાય ને હોઈ જવાય અસલ મજાનું. સારું જા નીકળ, હાલ લેસન કરો. મેં પૂરું થઈ ગયું બેન તમારું. તો વાગી ગયા છે રાતના 8 અને વાહે ટીવીમાં તારક મહેતામાં આરતી થાય તો બાબુ જોવે છે. અને મમ્મી શું કરે છે? કીટી માટે ભાખરી બનાવું, કીટી માટે ભાખરી.
અમારમાં જો સોયાબીન પલાળ્યા તો બીજું અમને તો હવે કંટાળી ગઈ વળી ખાઈ અમને ન ભાવે પણ ડાયટમાં ખાવી પડે. અમારે તો એક દિવસ તો ચીટ ડે હોય છે ને અમારે નથી હોતો એક દિવસ. જો બટેકા તો અમારા બફાઈ ગયા છે ઓવનમાં, અમે ઓવનમાં જ કરી એટલે મસ્તીના ઓવનમાં થઈ જાય. અને અમારે વિચાર છે અમારે એક વિચાર છે વસ્તુ લેવાનો અને હજી વાર ને મમ્મી એવું છે યસ આવે એટલે ખબર દિવાળી એ લઈશું વગર એવું ચિપ્સ કરવાની ના ચિપ્સ નથી કરવાની ઢોસા કરના હશે ને બે ઉતાર એ જા તપેલી હાલ પલાળી દો એટલે તપેલી લઈ દે ને બાબા. તો લીએ પપ્પાની મોઢેલનો બી મમ્મી માગીશ ઈ આમ જોવા જાવ તો બધા પેરે નો પપ્પા એક બીજી પેર અમે મંગાવી તી આવી હતી વ્હાઈટ એન્ડ વ્હાઈટ. એ વ્હાઈટ એન્ડ વ્હાઈટ પેરમાં આમ જો વ્હાઈટ એન્ડ વ્હાઈટ પેરમાં હે ને એ વોચ પહેરે ને સુપર્બ લાગે સુપર્બ. મારા ડેડીને કેવું ખબર કેમ કે પહેલેથી એમને સ્માર્ટ વોચ જ પહેરી હમણાંથી તો હવે એમને હે ને બીજું ગમતું નથી. કાં એમને વોચમાં ગોળ મોડલ ગમે એમને એવું કે હે ને હા મોટું હોવું જોઈએ એનું ઓલું ડિસ્પ્લે કે શું કહીએ કે આપણે એ મોડલનું ઓલું હોય ને એ મોટું હોવું જોઈએ ઘડિયાળ એમને એવી ગમે ઘડિયાળ. પપ્પાને નાનું મોડલ ન હોય કે નાની પડે મારા હાથ પ્રમાણે કે મને નથી ગમતી કે હા મને તો ગમ્યું મોડલ સારું છે. મેં પપ્પા કે આ શું કે કેમ પપ્પા કેશિયો નહીં આયા તો કે અહીંયા કોણ વાંચવા જઈશે કેશિયો નહીં કઈ કે એવું નહીં જેને ખબર પડતી હોય ને જેને ખબર પડતી હોય ને એને ખબર પડી જ જાય કે કઈ વસ્તુ બ્રાન્ડેડ અને કઈ નહીં. હજી ખબર નથી કારણ કરતાં મસ્ત હતું એમ. તો પપ્પાને મેં બ્લેક છે ને તો પપ્પા માટે એક તો વિન્ટેજ વાળી મને એટલી ગમે છે ને સુપર કઈ ગમતું નહોતું શરદી થઈ ગઈ એમ હા થઈ ગયો ભાઈ શરદી બોલી ન શકતું. મારી પીપીટી કેવી લાગી આ વિડીયો ઉતારીને ને હું મેમને મોકલીશ તો જોવો તો બરાબર છે કે નહીં. ને પછી એની પ્રેઝન્ટેશન અમારે દેવાની છે આગળ આગળ જોઈ શું થાય. એક તો મેં પીપીટી જોઈને કેવું ખબર આમ આવે પછી આમ વયું જાય ને એવી રીતના તો એ મારે છે ને એમ શીખવું છે. હું જો કે અમે પાવર પોઈન્ટ અમે 8માં હતા ને ત્યારે આવું અમારે આવતું પાવર પોઈન્ટ ત્યારે આવી રીતના નહોતું બસ હા બાબાને આવડે અને મોબાઈલનો શોખ એટલે કોમ્પ્યુટર આવડે સમજી. હા જે માણસને મોબાઈલ અતિશય ગમે ને એને લેપટોપ કે કોમ્પ્યુટર ગમે ને ગમે જ. મારે ના નથી મને ગમે લેપટોપની હવે આ મારે વાપરવું જોઈને ગમે તો મને આવડે જ છે બાબાની વાત કરો. હા બાકી મને તો આવડે જ છે કોમ્પ્યુટર. મેં 10thમાં કોમ્પ્યુટર લીધું હતું ઓફકોર્સ કેમ કે બીજા અમારો ઓપ્શન હતો 10thમાં કાં તમે ફિઝિકલ એજ્યુકેશન લઈ શકો કાં તમે કોમ્પ્યુટર લઈ શકો. મેં તો કોમ્પ્યુટર જ લીધું હતું કેમ કે આગળ તમને કામ આવે અને અત્યારે કામ આવ્યું મને કોમ્પ્યુટર. અત્યારે મેં ફિઝિકલ એજ્યુકેશન લીધું હતું તો મેં કઈ નોટ લીધું થઈ એટલે ગયું. લીધું હોત તો સારું હતું કંઈક કામ બતાવે. મેં કઈ લીધું જ નહીં ને એટલે શું કહ્યું કામ નોટ લીધું ને કઈ લીધું ને એટલે આ હાથમાં આવ્યું રસોડું અમે એમાં ભણ્યા હોત તો એટલે છે ને અત્યારની જનરેશનમાં હે ને ગર્લ્સ એટલી તો કેપેબલ હોવી જોઈએ એટલી કેપેબલ હોવી જોઈએ કે એના પગ ઉપર હે ને પૈસા કમાવી શકે. મારી ફ્રેન્ડ આવી છે એન્જલ. ફ્રેન્ડ નો કહેવાય તારી ફ્રેન્ડની બેન. હા એટલે જો કે પરીની બેન છે બટ એન્જલ અમારે ભેગું જ આવતી એટલે મારી ફ્રેન્ડ થઈ ગઈ છે. મારા કરતાં 1 વર્ષ નાની છે એ અત્યારે 12thમાં એ આવે એટલે અમને ખબર પડે નાલંદામાં શું હાલે એ બધી ઇન્ફોર્મેશન લેતા હોય અમારા સ્કૂલની શું છે શું નહીં. અત્યારે અમારી સ્કૂલ નાલંદા આજો આજ કરજો સારું ચાલો પછી મળીએ.
અગર તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બીજી ચેનલ છે B.R Traveler, તેને પણ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.